હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જોઈશું ધોરણ 10નું ચેપ્ટર નંબર 7નો ટૉપિક છે મનુષ્યનું મગજ. બરાબર, તો આ પહેલાં આપણે આ ચેપ્ટરની અંદર કયા કયા ટૉપિક વિશે ચર્ચા કરી ગયા જોઈ લઈએ. તો આપણે જોયું મનુષ્યના ચેતાતંત્રમાં ચેતાકોષની રચના કેવી હોય એ વસ્તુ જોઈ. બરાબર, પછી આપણે જોયું ચેતોપાગમ શું છે, પરાવર્તી ક્રિયા કોને કહેવાય, પરાવર્તી કમાન કઈ રીતે રચાય છે. બરાબર, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ મનુષ્યનું મગજ. તો એ પહેલાં આપણે જોઈ લઈએ ચેતાતંત્ર કયા ભાગમાં વહેંચાયેલું છે, મનુષ્યનું ચેતાતંત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું છે. તો જોઈ લઈએ ફટાફટ સાઈડમાં. તો મનુષ્યનું જે ચેતાતંત્ર છે એ મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલું છે. કયા કયા બે ભાગ છે? તો એક છે મધ્યવર્તી ચેતાતંત્ર. શું કહીશું? મધ્યવર્તી ચેતાતંત્ર. અને બીજો જે ભાગ છે એને કહીશું આપણે પરિઘવર્તી ચેતાતંત્ર. તો નામ પરથી ખ્યાલ આવી જવો જોઈએ. મધ્યવર્તી મતલબ બોડીમાં ક્યાં હોય? મધ્યમાં હોય, એટલે કે સેન્ટરમાં હોય. ઓકે. અને પરિઘવર્તી મતલબ વર્તુળનો પરિઘ કેવો હોય? બાજુમાં, મતલબ સાઈડમાં. ઓકે. તો પરિઘવર્તી ચેતાતંત્ર ક્યાં હશે? સાઈડમાં હશે, બોડીમાં. ખ્યાલ આવી ગયો? તો મધ્યવર્તી ચેતાતંત્ર છે એ કયા ભાગોનું બનેલું છે? તો એ બનેલું છે મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. ઓકે. જ્યારે પરિઘવર્તી ચેતાતંત્ર કયા ભાગોનું બનેલું છે? તો એક નાનકડી આકૃતિ સમજી લઈએ. આ માની લો શું છે? મગજ છે. આ થઈ ગયું મગજ. ઓકે. અને પાછળથી નીકળશે ત્યાં આગળ શું નીકળશે? કરોડરજ્જુ. ઓકે, બોડીમાંથી નીકળેલી કરોડરજ્જુ. ઓકે. ચલો, ખ્યાલ આવી ગયો? તો અહીંથી જે ચેતાઓ નીકળે એને કેવી કહેવાય? કરોડરજ્જુ ચેતાઓ કહેવાય. જ્યારે જે મગજમાંથી નીકળે છે એને કેવી કહેવાય? મસ્તિષ્ક ચેતાઓ કહેવાય. તો એ કેવી છે? બાજુમાં છે, પરિઘના એરિયામાં છે, એટલે એને કેવું કહેવાય? પરિઘવર્તી ચેતાતંત્ર કહેવાય. તો આ જે છે એ શું છે? મસ્તિષ્ક ચેતાઓ છે. જ્યારે કરોડરજ્જુમાંથી નીકળેલી જે ચેતાઓ છે એ કઈ છે? કરોડરજ્જુ ચેતાઓ છે. દરેકે દરેક ભાગમાં ફેલાયેલી હોય છે, શરીરના દરેકે દરેક ભાગમાં. તો આપણે જોયું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે, મધ્યવર્તી અને પરિઘવર્તી ચેતાતંત્ર. ઓકે. મગજ મુખ્ય ભાગ છે, કરોડરજ્જુ મુખ્ય ભાગ છે. હવે ધ્યાન આપો, આ બંનેનું રક્ષણ કોણ કરે છે? બરાબર, તો મગજનું કોણ રક્ષણ કરે છે? તો મગજ જે રહ્યું એનું રક્ષણ કરે છે ખોપરી. જ્યારે કરોડરજ્જુનું જે રક્ષણ કરે છે એને શું કહીશું આપણે? કરોડ સ્તંભ. કરોડ સ્તંભ જે શું કરે છે? લખો અહીંયા. કરોડ સ્તંભ શું કરે છે? કરોડરજ્જુનું રક્ષણ કરે છે. એની આજુબાજુ આવેલું સખત અસ્થિઓનું બનેલું હોય છે, એટલે કે હાડકાનું બનેલું હોય છે. તો આ થઈ ગઈ મુખ્ય રચના. હવે આપણે ફટાફટ જોઈએ મનુષ્યના મગજ વિશે. તો આપણું મગજ અહીંયા દેખાય છે આકૃતિમાં. બરાબર, એ ટાઈપનું હોય છે. અહીંયા આપણે જોઈશું મગજના કેટલાક ભાગો અને એમનું શું કાર્ય છે એ. તો તમને ખ્યાલ હશે આપણા મગજનું કાર્ય શું છે બોડીમાં? તો મગજનું કાર્ય શું છે? વિચારવાનું કાર્ય છે. બરાબર, સામાન્ય જોઈએ તો તમે જે વાંચો છો એ યાદ રાખવાનું કાર્ય કોણ કરે છે? મગજ કરે છે. ખ્યાલ આવ્યો? બીજું આપણે શું જોયું હતું ચેપ્ટરની શરૂઆતમાં? જે આપણે સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ એનું અર્થઘટન, એનું એનાલિસિસ કોણ કરે છે? મગજ કરે છે. સંવેદના આપણે ગ્રહણ કરી, બોડીમાં ગઈ. બરાબર, ચેતા દ્વારા ક્યાં પહોંચે? મગજમાં પહોંચે. અને મગજ એને શું કરે છે? એ સંવેદનાનો જે મેસેજ હતો એને વાંચે છે મગજ. અને પછી એનો મેસેજ કેવો આપે છે? પ્રતિક્રિયા રૂપે શરીરને આપે છે કે ભાઈ હવે બોડી તું આવું કાર્ય કર. ખ્યાલ આવી ગયો? કોઈ વસ્તુ ગરમ લાગી હોય તો મગજ કેવો સંદેશો આપશે? ભાઈ ત્યાંથી હાથ લઈ લે. ખ્યાલ આવ્યો? તો આ બધા કાર્યો કોના છે? મગજના છે. ઓકે. બીજું એનું કાર્ય શું છે? તો આપણે જે ચાલતા હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણું મગજ કાર્ય કરતું હોય છે આપણી બોડીનું સ્ટેબિલિટી રાખવાનું. બરાબર, સ્ટેબલ રાખવાનું, સંતુલન રાખવાનું કાર્ય કોણ કરે છે? મગજ કરે છે.
ઓકે, આપણે કોઈ સુગંધ લઈએ, ગંધ લઈએ તો એનું અર્થઘટન કોણ કરે છે? મગજ કરે છે. સારો સંગીત સાંભળીએ, સારું સંગીત, કોઈ ઘોંઘાટ સાંભળીએ તો એને ડિફરન્શિએટ કોણ કરે છે? મગજ કરે છે. ખ્યાલ આવ્યો? તો એ બધા કાર્યો આપણે જોવાના છે. તો મગજમાં આ રહી એની ફિગર. ઓકે, મગજની ફિગર એને સમજો. તો મુખ્ય મનુષ્યનું મગજ જે રહ્યું 3 ભાગોમાં વહેંચાયેલું છે. ઓકે, પહેલું છે એને કહીએ આપણે અગ્ર મગજ. બીજું જે છે એને કહેવાય આપણે મધ્ય મગજ. અને ત્રીજો જે ભાગ છે એને કહેવાય પશ્ચ મગજ. આગળનું, વચ્ચેનું અને પાછળનું. ઓકે, તો અગ્ર મગજ કેટલો ભાગ ધરાવે છે જુઓ. તો આ ભાગને આપણે આ રીતે બતાવી દઈએ. બરાબર, આ રીતેનું હશે થોડું ઘણું. બુકમાં આપેલું એવું એક્ઝેક્ટ બતાવવું જરૂરી નથી. ખ્યાલ આવી ગયો? તો આ અખરોટ ટાઈપનો ભાગ હશે આખો. ઓકે, તો આ જે ભાગ છે આખો એને શું કહેવાય? અહીંયા પણ આ ભાગ પણ આખો અગ્ર મગજનો જ છે. ઓકે, પણ બુકમાં એમાં વ્યવસ્થિત આપ્યું નથી. તો આ જે ભાગ આપણે ડ્રો કર્યો છે અહીંયા સુધીનો ભાગ એ શું છે? અગ્ર મગજ છે. ખ્યાલ આવી ગયો? તો અગ્ર મગજને આપણે બ્લુ પેનથી બતાવી દઈએ. આ શું છે? અગ્ર મગજ. ઓકે, જે ઉપરનો ભાગ છે અગ્ર મગજનો એને કહેવાય બૃહદ મસ્તિષ્ક. શું કહીશું? બૃહદ મસ્તિષ્ક. ઓકે, બૃહદ મતલબ કેવું? વિશાળ, મોટું. કેવો એરિયા છે? આખો વિશાળ એરિયા છે એટલે નામ શું છે એનું? બૃહદ મસ્તિષ્ક. બીજું જોઈએ અગ્ર મગજ કયા કયા ભાગોનું બનેલું છે. તો જુઓ, અગ્ર મગજ કયા કયા ભાગોનું બનેલું છે? બરાબર, આ આખું અગ્ર મગજ થઈ ગયું. એમાં કયા કયા ભાગ બીજા પણ આવેલા છે? તો જુઓ, અહીંયા આગળ એક રચના આવેલી હોય છે, અહીંયા આગળ એક નાની રચના આવેલી હોય છે અને અહીંયા આ રીતેની રચના હોય છે. તો એ ત્રણેય રચનાના નામ અહીંયા લખી દઈએ આપણે. ખાલી નામ જ યાદ રાખવાના છે, ડિટેલમાં પાછળથી આવશે. તો પહેલી જે રચના છે એનું નામ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ. બીજી જે રચના છે એનું નામ છે થેલેમસ. અને થર્ડ જે રચના છે એનું નામ છે પિચ્યુટરી ગ્રંથિ. ખ્યાલ આવી ગયો? તો આ ત્રણ જે રચનાઓ છે એ ક્યાં આવેલી છે? અગ્ર મગજમાં આવેલી છે આ રીતે. ઓકે, આ થઈ ગયું થેલેમસ અને આ થઈ ગયું પિચ્યુટરી ગ્રંથિ. ખ્યાલ આવી ગયો? તો ત્રણ રચનાઓ આપણે જોઈ લીધી અગ્ર મગજ વિશે. પછી આ જે ભાગ દેખાય છે, આ ભાગ જે રહ્યો આખો એ શું છે? મધ્ય મગજ છે. ઓકે, ચલો અહીંયા આપણે થોડીક ભૂલ કરી દીધી. મધ્ય મગજ એ નથી. ઓકે, મધ્ય મગજ કયો ભાગ છે? તો આ જે ચોરસ દેખાય છે આટલો ભાગ એ કયો છે? મધ્ય મગજ છે. તો એના આપણે અહીંયા બતાવી દઈએ એક્ઝેક્ટ મધ્યમાં. ચલો, આ શું થઈ ગયું? મધ્ય મગજ. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે પશ્ચ મગજ. તો પશ્ચ મગજમાં કયા કયા ભાગ આવશે? તો ખાસ ધ્યાન આપો. પશ્ચ મગજમાં આવશે અહીંયા જે રચના છે શરૂઆતની એ લેવાની, પછી આ જે રચના છે એ લેવાની અને આ આખો ભાગ છે એ લેવાનો, એટલે કે આટલો ભાગ. ખ્યાલ આવી ગયો? તો આટલો જે ભાગ છે એ કયો છે? પશ્ચ મગજનો છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બરાબર, આ ભાગ, આ ભાગ, આ ભાગ. ઓકે, તો એમાં જે શરૂઆતનો જે ભાગ છે એને કહીશું આપણે પોન્સ. ઓકે, એની જે નીચેનો ભાગ છે એને કહીશું આપણે લંબમજ્જા. ઓકે, અને આ જે ભાગ દેખાય છે ફૂલ જેવો એને શું કહીશું આપણે? અનુમસ્તિષ્ક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ. શું કહીશું? અનુમસ્તિષ્ક. ઓકે, તો પશ્ચ મગજ મુખ્યત્વે કયા ભાગોનું બનેલું છે? પશ્ચ મગજ કયા ભાગો ભેગા થઈને બનાવે? પોન્સ. ઓકે, પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. શું? પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ રચના આખી મગજની. આટલા નામ તમારે યાદ રાખવાના છે.
અગ્ર મગજ છે, શાનું બનેલું છે? હાઇપોથેલેમસ, થેલેમસ, પિટ્યુટરી ગ્રંથિનું. આ ચોરસ જેવી રચના છે એ મધ્ય મગજની છે. અને પશ્ચ મગજ 3 ભાગોનું બનેલું છે. આટલો વિસ્તાર જે રહ્યો એ પશ્ચ મગજનો છે. ફૂલ જેવી જે રચના છે એ છે કઈ? અનુમસ્તિષ્ક છે, બરાબર. અને આ શું છે? લંબમજ્જા અને પોન્સ. ઓકે, અનુમસ્તિષ્ક ફૂલ જેવું છે. ટ્રીક આપી દઈએ. અનુભાઈ કોનું નામ હોય? અનુ છોકરીનું નામ હોય, ને છોકરીને શું ગમે? ફ્લાવર ગમે. તો ફ્લાવર જેવી રચના કોની છે ભાઈ? અનુમસ્તિષ્કની છે. ટ્રીક યાદ રહી જશે? બિલકુલ યાદ રહી જશે. ઓકે, તો હવે આપણે જોઈએ, આ તો જોઈ લીધા આપણે એના નામ. હવે જોઈશું એના કામ. તો કામમાં તમારે બધાના નથી યાદ રાખવાના, ખાલી ઇમ્પોર્ટન્ટ જુઓ, અગ્ર મગજનું કાર્ય શું છે. ચલો, તો અહીંયા લખીશું આપણે એના કાર્ય. તો અગ્ર મગજનું કાર્ય છે સંવેદનાને ગ્રહણ કરવાનું. ઓકે, તો આપણે આગળ ચર્ચા કરી હતી ગ્રાહી એકમો કોને કહેવાય? તો ગ્રાહી એકમો જે સંવેદના ગ્રહણ કરે છે, બરાબર, શરૂઆતમાં ગ્રહણ કરે છે. તો કોણ? નાક, આંખ, ઓકે, કાન, જીભ, સ્કિન, ચામડી, એ શું કરશે? સંવેદનાને ગ્રહણ કરશે. પછી મોકલશે ક્યાં? મગજ જોડે. તો મગજનો એવો ભાગ પણ હોવો જોઈએ જે એ સંવેદનાને કેચ કરશે. તો એ કયો ભાગ છે જે એ સંવેદનાઓને ગ્રહણ કરે છે? તો એ છે અગ્ર મગજ. તો આપણે લખીએ ઘ્રાણ, દ્રષ્ટિ એટલે કે આંખોવાળી સંવેદના, બરાબર, અને સ્વાદ છે, બરાબર. તો એ બધી જે સંવેદનાઓ છે, શ્રવણ છે, એને શું કરશે? ગ્રહણ કરે છે. શ્રવણની સંવેદના ને શું કરે છે? ગ્રહણ કરે છે. પહેલું કાર્ય એ થઈ ગયું એનું. બીજું એક કોન્સેપ્ટ સમજો, બરાબર. ઐચ્છિક સ્નાયુ કોને કહેવાય અને અનૈચ્છિક સ્નાયુ કોને કહેવાય? ઓકે, તો જુઓ, ઐચ્છિક ક્રિયા કોને કહેવાય અને અનૈચ્છિક ક્રિયા કોને કહેવાય? તો એવી ક્રિયા જે આપણી ઈચ્છાથી કરી શકીએ એને શું કહેવાય? ઐચ્છિક ક્રિયા કહેવાય. અને એમાં સંકળાયેલા સ્નાયુઓ કયા હોય? ઐચ્છિક સ્નાયુઓ હોય. અને અનૈચ્છિક ક્રિયા કેવી હોય? જે આપણી ક્રિયાથી, આપણી જે ઈચ્છાથી હોય એ ના કરી શકીએ. દાખલા તરીકે આ હું લખી રહ્યો છું તો એ મારો હાથે લખી રહ્યો છું, બરાબર. બોલી રહ્યો છું તો હું મારી જાતે બોલી રહ્યો છું. ખ્યાલ આવ્યો? હલનચલન કરું છું તો હું જાતે કરું છું. ઓકે, તો આ બુક અહીંયા મૂકી દઈએ, બુક પકડીએ, કેવું થાય છે? જાતે કરીએ છીએ. તો એ હાથ પગથી જે ક્રિયા થઈ રહી છે એ કેવી છે? ઐચ્છિક સ્નાયુઓની ક્રિયા છે. તો હાથ પગના જે સ્નાયુઓ સાથે સંકળાયેલી છે એ કેવી છે? ઐચ્છિક ક્રિયા છે. જ્યારે અનૈચ્છિક ક્રિયા કઈ છે? તો જમીને આપણે ભણાઈ રહ્યા છીએ તો અંદર પાચન ચાલતું હશે, બરાબર. તો જઠરના જે સ્નાયુઓ છે એ શું કરતા હશે? પાચનની ક્રિયા કરતા હશે, બરાબર. તો જઠરના સ્નાયુઓ અત્યારે જે ક્રિયા કરે છે એને હું રોકી શકું? હું એવું કહી શકું મારે ભણાવું થોડી વાર, તું શાંતિ રાખ? એવું ના કહી શકું. તો એ જે ક્રિયા છે એ કેવી છે? અનૈચ્છિક છે. તો એનું કાર્ય કરશે જ. ખ્યાલ આવી ગયો? ચલો, તો ઉદાહરણ તરીકે લઈએ આપણે જઠરના સ્નાયુઓ, બરાબર. પછી લઈ શકીએ આપણે આંતરડાના સ્નાયુઓ. ઓકે, બીજું કોઈ પણ અંગ લઈ લઈએ, યકૃતના સ્નાયુઓ. તો એ બધી જે ક્રિયાઓ થાય છે એ કેવી છે? અનૈચ્છિક ક્રિયાઓ છે. ચલો, આટલી વસ્તુમાં ખ્યાલ આવી ગયો. આટલું નોટ ડાઉન કરો, પછી આપણે બીજા કાર્યો જોઈએ. થઈ ગયું? ચલો, તો ઐચ્છિક અને અનૈચ્છિકમાં ખબર પડી ગઈ. તો હવે આપણે જોઈએ અગ્ર મગજનું બીજું કાર્ય છે ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. શું કરે છે? ઐચ્છિક ક્રિયાનું નિયંત્રણ કરે છે. તો આ કાર્ય થઈ ગયા આપણા અગ્ર મગજના રિલેટેડ. ઓકે, ચલો, બીજું જોઈએ આપણે એની અંદર શું આવેલું છે? હાઇપોથેલેમસ. આ કાર્ય બુકમાં નહીં આપણું, પણ આપણને આવડવું જોઈએ. હાઇપોથેલેમસનું કાર્ય શું છે? તો શરીરનું તાપમાનનું સંતુલન જાળવી રાખે છે. કોણ? હાઇપોથેલેમસ. કોનું સંતુલન જાળવી રાખે છે? તાપમાનનું સંતુલન. શામાં? શરીરમાં. ઓકે, યોગ્ય બોડી ટેમ્પરેચર જે આપણું મેન્ટેન રહે છે 37 ડિગ્રી સેલ્સિયસ, એ કોના દ્વારા રહે છે? હાઇપોથેલેમસ દ્વારા રહે છે. ક્લિયર?
એના બીજા કાર્યો આપણે નેક્સ્ટ પાર્ટમાં પણ જોઈશું. અત્યારે આટલું ઇમ્પોર્ટન્ટ છે. મધ્ય મગજના કાર્ય વિશે તમારે અત્યારે જોવાનું છે નહીં, એ હાયર લેવલમાં આવશે. પશ્ચ મગજમાં જોઈએ તો પશ્ચ મગજ 3 ભાગોનું બનેલું છે. યાદ કરો કયા કયા? પોન્સ, લંબમજ્જા અને ફ્લાવર એટલે કે અનુ. અનુ એટલે કે અનુમસ્તિષ્ક. ચલો અનુ આવી ગઈ. પશ્ચ મગજમાં જઈએ તો પશ્ચ મગજના 3 ભાગ છે. પોન્સ, લંબમજ્જા, અનુમસ્તિષ્ક. અને એમાં ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના કાર્ય છે એ છે લંબમજ્જાના. તો લંબમજ્જાના જે કાર્ય છે એ કઈ રીતે યાદ રાખશો? તો પહેલાં કાર્ય લખી દઉં, પછી ટ્રીક બતાવી દઈએ. તો જુઓ, એનું કાર્ય છે રુધિરનું દબાણ. આ બધું કોના દ્વારા સંચાલન થાય? લંબમજ્જા દ્વારા. પછી ઉલટી થવી, પછી લાળ રસનો સ્ત્રાવ થવો. લાળ રસ ક્યાં આવેલું હોય? મુખ ગુહામાં. તો આવા જે કાર્યો છે, આ 3 કાર્યો કેવા છે? ઐચ્છિક છે કે અનૈચ્છિક છે? વિચાર કરો. ચલો, ઐચ્છિક છે કે અનૈચ્છિક છે? કેવા કાર્યો છે? અનૈચ્છિક છે. આપણી ઈચ્છાની જરૂર નહીં આ બધા માટે, બરાબર? બોડી ઓટોમેટિક કરતું હોય છે. તો પશ્ચ મગજનું કાર્ય શું છે? અનૈચ્છિક ક્રિયાઓનું, બરાબર? પશ્ચ મગજ. અને એમાં લંબમજ્જાનું કાર્ય આ 3 થઈ ગયું. ખ્યાલ આવી ગયો? ચલો, તો આપણે કીધું ટ્રીક, બરાબર? બતાવી દઈએ. ચલો, તો લંબમજ્જાનો લ છે, બરાબર? અને લ ફોર શું યાદ રાખશો? લિક્વિડ. લ ફોર શું યાદ રાખશો? લિક્વિડ. અને લિક્વિડ એટલે શું થાય? પ્રવાહી થાય. આ થઈ ગઈ આપણી ટ્રીક. તો જુઓ, આના બધા જ કાર્યો કેવા છે? પ્રવાહી સાથે સંકળાયેલા છે. રુધિર પ્રવાહી, ઉલટી પ્રવાહી, લાળ રસ પ્રવાહી. તો લંબમજ્જા, લિક્વિડ. લિક્વિડ એટલે 3 પ્રવાહી યાદ કરી લો. કયા કયા? રુધિર, લાળ રસ અને ઉલટી થવી. તો યાદ રહી જશે લંબમજ્જાના કાર્યો? બિલકુલ યાદ રહી જશે. હવે આપણે જોઈએ લંબમજ્જા પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અનુમસ્તિષ્કનું કાર્ય. આ રહ્યું અનુ, ફ્લાવર. તો અનુમસ્તિષ્ક શું કરશે? તો અનુમસ્તિષ્ક પણ સંતુલન જાળવે છે, હાઇપોથેલેમસની જેમ. પણ કોનું સંતુલન જાળવે છે? શરીરની સમસ્થિતિનું સંતુલન જાળવી રાખે છે. અહીંયા હું થોડુંક હલનચલન કરું છું, પડી નહીં જતો. કેમ નહીં પડી જતો? અનુમસ્તિષ્કના કારણે, બરાબર? આપણું બોડી જ્યારે આપણે ચાલતા હોઈએ તો પ્રોપર રિધમમાં ચાલે છે. કોના કારણે ચાલે? અનુમસ્તિષ્કના કારણે. તો શરીરની સમસ્થિતિ નું સંતુલન કોણ કરે છે? અનુમસ્તિષ્ક કરે છે. પ્લસ અનૈચ્છિક ક્રિયાઓનું સંતુલન પણ કોણ કરે છે? અનુમસ્તિષ્ક કરે છે. એ તો આપણે પહેલાં જ કહી દીધું. પશ્ચ મગજનું કાર્ય શું છે? અનૈચ્છિક ક્રિયાઓનું સંતુલન કરવાનું. ખ્યાલ આવી ગયો? અગ્ર મગજનું કાર્ય શું છે? ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરવાનું. ક્લિયર? તો આ થઈ ગયા એના મુખ્ય કાર્યો, બરાબર? આ બાજુ અગ્ર મગજના છે ને આ બાજુ પશ્ચ મગજના છે. અનુમસ્તિષ્કનું કાર્ય શું છે? શરીરની સમસ્થિતિનું સંતુલન જાળવી રાખવાનું. કઈ રીતે યાદ રાખશો? તો અનુ કોણ છે ભાઈ? છોકરી છે. અને એનો આકાર કેવો છે? ફ્લાવર જેવો છે. તો છોકરીને જ્યારે આપણે આમ કરીને ફ્લાવર આપીએ તો આપણી શરીરનું, બોડીનું સંતુલન કેવું હોવું જોઈએ ભાઈ? વ્યવસ્થિત હોવું જોઈએ. તો ખ્યાલ આવી જશે એના પરથી. આપણી સમસ્થિતિનું સંતુલન કેવી રાખીશું? વ્યવસ્થિત રાખીશું. ને કામ કોણ કરશે? અનુમસ્તિષ્ક કરશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનને આપણે એકદમ સરસ મજાની ટ્રીકથી સમજાવી લીધો છે. યાદ રહી જશે. અનુમસ્તિષ્કનું કાર્ય મોસ્ટ આઈએમપી. ઓકે, તો આ જોઈ લીધું આપણે મગજ વિશે, મનુષ્યના મગજ વિશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું અંતઃસ્ત્રાવો વિશે. ઓકે, કીપ વોચિંગ, કીપ લર્નિંગ. ઓકે, બાય બાય.